નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મોરારી બાપુ આ શું બોલ્યા? દક્ષિણ ગુજરાતના તાપીમાં મોરારી બાપુની કથા ચાલી રહી છે અને વ્યાસપીઠ ઉપર શિક્ષણ મંત્રીની હાજરીમાં તેમણે જે વાક્યો ઉચ્ચાર્યા તેનાથી સમગ્ર શિક્ષણ જગતની પણ સમગ્ર સભ્ય સમાજ એ હચમચી જાય તેવું એમણે વિધાન કર્યું અને એ મહંત રીતે સાચા પણ છે એવું ત્યાં બેઠેલા ભક્તજનોમાં એક ભાવ એ ઉભરો હતો. તેમણે કહ્યું કે ભગવદ્ ગીતા તો ઠીક છે, પણ શાળાઓમાં ક્રિશ્ચિયન જે શિક્ષકો ભણાવે છે, ક્રિશ્ચિયન શાળાઓમાં જે ભણાવવામાં પાઠ ભણાવવામાં આવે છે એ લોકો ધર્માંતરનું કામ કરી રહ્યા છે અને ક્રિશ્ચિયન શિક્ષકો ભગવદ્ ગીતા કેવી રીતે ભણાવશે આ ચિંતા પણ તેમણે આ વ્યાસપીઠ ઉપરથી કરી હતી. મોરારી બાપુ આ પ્રકારના વિધાનો માટે એટલે સત્ય બોલવા માટે, સાચી વાત એમને જે લાગી છે એમ નથી કહેતા કે હું બોલ્યો એ જ સત્ય છે, પણ એમને જે સાચું લાગ્યું છે એ બોલે છે અને તેનાથી ક્યારેક વમળો પેદા થાય છે. કેટલાક લોકોને ગમે છે, કેટલાક લોકોને નથી ગમતું. આ ચર્ચાનો વિષય બને છે. માટે આજે આપણે ભગવદ્ ગીતા અને ક્રિશ્ચિયન શિક્ષકો ધર્માંતરનું કામ કરી રહ્યા છે મુદ્દા પર ચર્ચા રાખવામાં આવી છે અને આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ઉર્વિશભાઈ કંથારિયા આપણી સાથે જોડાયા છે. ડોક્ટર નિકુલ પટેલ જેઓ કોંગ્રેસ પક્ષના છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના હોવાના કારણે ઉર્વિશભાઈ કંથારિયા પક્ષ અને સરકારનો બંનેનો વ્યૂહ રજૂ કરશે અને સાથે સાથે પ્રમુખ શૈક્ષણિક સંઘ એવા ભીખાભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ પણ શાળાઓની સ્થિતિનો ચિતાર આપણી સમક્ષ રજૂ કરશે અને મહંત એકલધામ યોગી દેવનાથ બાપુ પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે. તેમને મારા નમસ્કાર અને ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ. આ ચારે મહાનુભાવોની સાથે એક ગોષ્ઠી જ કરીશું કે ચિંતા વ્યક્ત કરીશું કે આ શું થઈ રહ્યું છે. હું સૌથી પહેલા યોગી દેવનાથ બાપુ પાસે આવીશ, કેમ કે ધર્મ અને શિક્ષણ બંનેની બાબતોમાં તેઓ સારું એવું જાણે છે, જ્ઞાન ધરાવે છે, ચિંતા પણ કરે છે. સનાતન ધર્મ માટે ભેખ ધરી છે તેમને. હું યોગી દેવનાથ બાપુ પાસે આવીશ ને એમને કહીશ કે જે મિશનરીઓની જે શાળાઓ ચાલે છે, કોલેજો ચાલે છે, ક્રિશ્ચિયન જે શિક્ષકો ભણાવતા હોય છે પાઠ, અને એ ધર્મ પરિવર્તનના પાઠ વિશેષ ભણાવે છે, ભગવદ્ ગીતા ભણાવે એવી અપેક્ષા રાખવી વધારે પડતી છે. મોરારી બાપુના આ વિધાનો સાથે આપ કેટલા સંમત છો અને આ બાબતમાં ટિપ્પણી આપણી પ્રતિભાવ શું છે એ અમને જાણવામાં રસ છે. ચોક્કસ. દેર આય દુરસ્ત થાય. મોરારી બાપુ મોડો કર્યો છે પણ છતાંય સારો છે. એમાં અમે સહેમત છીએ અને સહેમત આપ પણ હશો ને. સમગ્ર ભારત વર્ષ જો ભારત દેશથી પ્રેમ કરે છે ને ભારતીય સંસ્કૃતિ સાથે જો પ્રેમ કરે છે, સનાતન સાથે જો પ્રેમ કરે છે, એ બધા જ એગ્રી મત હશે. આપે જોયું હશે કે વિશેષ કરીને સેન્ટ ઝેવિયર્સની સ્કૂલો ચાલતી હોય છે. એમાં આપ ગમે ત્યારે ત્યાં જશો અને ત્યાં શિક્ષણ શું આપવામાં આવી રહ્યું છે એ પણ તમે જોઈ શકશો. કેમ કે ત્યાં જે પણ ક્રિશ્ચિયન ધર્મથી લગતી જે પણ એની સંસ્કૃતિ હોય, જે પ્રાર્થના હોય વગેરે વગેરે બધું ત્યાં શીખડાવવામાં આવે છે. અને રહી વાત જો સરકારી સ્કૂલો છે, ગુજરાત સરકારની સ્કૂલો છે, એમાં જો અગર ક્રિશ્ચિયન શિક્ષક છે અને એ ચોક્કસ એ કોઈ દિવસે ભારતીય સંસ્કૃતિનો જ સનાતન ધર્મનો અથવા આપ જેમ કહો છો કે ભાગવત ગીતાનો કોઈ તો સવાલ નથી ઉભો થતો. આપે જોયો છે કે પૂર્વોત્તર રાજ્ય 8 થી 10 રાજ્યો એવા છે કે ત્યાં હિન્દુ અલ્પસંખ્યક થઈ ગયો છે. એનો કારણ શું થયો છે? કેમ કે ત્યાં ક્રિશ્ચિયન મશીનરીઓ ધીરે ધીરે કરતી સ્કૂલોના માધ્યમથી કોઈ અન્ય બીજા પ્રલોભન આપી ધીરે ધીરે એ રાજ્યો હિન્દુ અલ્પસંખ્યક ત્યાં થઈ ગયો છે. અને અલ્પસંખ્યક થયો છે એનું કારણ એ છે કે ધીરે ધીરે બધો ધર્મ પરિવર્તન કરાવતા આયા. એક દુઃખ વ્યક્ત થાય છે, દુઃખ થાય છે અને પીડા થાય છે. છેલ્લા 70 વર્ષથી દેશની અંદર સરકારે એક હિન્દુઓ સાથે કેવો છલ કપટ કર્યો છે એ આપ જોઈ શકો છો કે
પૂર્વોત્તર જો 8-7 રાજ્યો છે હિન્દુ એમાં અલ્પસંખ્યક બન્યો છે, ત્યાં ક્રિશ્ચન મિશનરીઓને બહુ મોટો વેગ આપ્યો, એને મોકો આપ્યો, એને ટાઈમ આપ્યો. જે સરકારો હતી તે એને બધો જ મોકો આપ્યો તે કરો. મધર ટેરેસા ભાઈ, એને દેશમાં કોઈ ગરીબ નથી શું? એને દેશમાં કોઈ ભૂખ્યા નથી શું? ભારતમાં ગરીબ છે શું? ભારતમાં જ ભૂખ્યા છે? એને દેશમાં કોઈ શિક્ષકની શું શિક્ષણની જરૂર નથી? બધો એને દેશમાં ગરીબી પણ એમના દેશમાં છે, બધો છે દુખિયા છે, શિક્ષણની પણ ખામી છે. પણ નહીં, ભારતમાં એટલે યોગી ભારતમાં યોગી દેવનાથ બાપુ હિન્દુઓનો યોગી દેવનાથ બાપુ, મધર ટેરેસા તો એક મોરું હતો, એક નકાબ હતો. એની પાછળ જે વટાળની એટલે પ્રવૃત્તિ, જે કેટલી મિશનરીઓ જે કામ કરતી હતી, તમે જે સાચું કીધું કે પૂર્વોત્તર ભારતમાં આ પ્રવૃત્તિ વધારે ચાલી રહી છે. જેમ કે પૂર્વોત્તર રાજ્યમાં હું બંગાળને પણ ગણી લઉં છું, હું આસામને પણ ગણી લઉં છું, કેરાલા નીચે દક્ષિણમાં કેરાલા, કર્ણાટક, આંધ્ર, બધી જગ્યાએ આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જો સનાતન ધર્મીઓ અત્યારે આ વાતનો જવાબ નહીં આપે ને ચિંતા નહીં કરે, તો મને લાગે છે કે યોગી દેવનાથજી બાપુ કે કદાચ આવનારી પેઢી આપણને ક્યારે માફ નહીં કરે. ત્રિવેદી સાહેબ, ચોક્કસ હું એ વાતમાં સહમત છું. અત્યારે સનાતનીઓ પાસે મોકો છે અને બધો જ ટાઈમ છે. અગર આજની તારીખમાં અગર તમે નહીં સાવધાન થાઓ અથવા આ જો મોકો છે એનો લાભ નહીં લો, તો તમારી આવવાવાળી પેઢીઓ જન્મો જન્મ તમને ગાળો દેશે. તમને ધિકાર કે અમારા વડીલો અમારા માટે આ શું વાવીને ગયા છે. આજે મોકો છે. આપે જોયો પાલઘરમાં 3 સંતોની હત્યા જયારે થઈ હતી, એ પાલઘરમાં સંતોની જો હત્યા કરી, સંતો તો નિર્દોષ હતા, એ ત્યાંના લોકોને ઓળખતા નતા, પણ શું છે, પણ અત્યારે પાછળ શું છે ખબર છે? જે ત્યાં લોકો રહે છે એ બધા હિન્દુ હતા, એને બધાને ધર્મ પરિવર્તન કરવામાં આવેલો છે, બધા ધર્મ કન્વર્ટ થયેલા છે, અને એને એટલો માઇન્ડ વોશ એ લોકોનો કરી નાખ્યો છે. કોઈ બી ભગવા વસ્ત્રધારી એને દેખાય છે તો એને ઉપર તૂટી પડે છે. મેં પોતે ત્યાં હું એ ક્ષેત્રમાં ફરેલો છું એટલે મેં જોયો છે. અને આજે ટાઈમ છે, મોકો છે, દસ્તુર છે, બધોય છે. સનાતનીઓને જાગવાનો ટાઈમ છે. ભારત દેશ છે, ભારત દેશની અંદર ગીતા વંચાવી જરૂરી છે. ભારત દેશ છે, સનાતનીઓનો દેશ છે, સનાતન રામાયણ વંચાવી જરૂરી છે. ભારતીયોનો દેશ છે, સનાતનીઓનો દેશ છે, એને અંદર મહાભારત વંચાવી જરૂરી છે. શું તો મહાભારત શું અમે ભારતમાં ના ભણાવશું? શું પાકિસ્તાન જાય ભણાવવાની છે? શું અમે બાંગ્લાદેશમાં ભણાવી શકશું? હિન્દુ ભાઈ બહુસંખ્યક આ ભારત દેશની અંદર છે, અને ભારત દેશની અંદર મારો માનવો છે દરેક સ્કૂલની અંદર રામાયણ, ગીતા, મહાભારતનો વાંચન થવો જરૂરી છે. શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ પાસે આવીશ કે આપ જાણો છો કે ડાંગ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના નામે જે રીતે કૃષિ મિશનરીઓએ પોતાનો પગ પેસારો કર્યો છે, જે સનાતન ધર્મની વિરુદ્ધના ધર્મોનું પાઠ ભણાવવામાં આવી રહ્યો છે, એ જોતા આપને એમ નથી લાગતું કે ભગવદ્ ગીતા તો વાત બાજુ પર રહી, પરંતુ આપણા બાળકોનું ધર્મ વટાળની પ્રવૃત્તિનો પ્રચાર કરવા માટેનું માધ્યમ બનાવે એવી શક્યતાઓ સામે શિક્ષકોમાં ચિંતાની લાગણી છે કે કેમ, અને કેવી છે તો કેવા પ્રકારની છે? જી નમસ્તે. નમસ્તે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્ર વિચારધારા સાથે ચાલનારું એક વિરાટ સંગઠન છે. અને આજે જ્યારે પરમ પૂજ્ય મોરારી બાપુએ વ્યાસપીઠ જેવી પવિત્ર સ્થાન ઉપરથી સરકારી પગાર લેતા શિક્ષકો એ વટાળ પ્રવૃત્તિ કરી રહ્યા છે એવું જ્યારે નિવેદન આપ્યું, અને એ નિવેદનને સાંભળનારા ગુજરાતના શિક્ષણ મંત્રી એ સભા સ્થાને હતા, એ કાર્યક્રમની અંદર હતા, ત્યારે એક યુનિયનના લીડર તરીકે ખરેખર ખૂબ દુઃખ થયું. કારણ કે સરકારના કેટલાક નીતિ નિયમો છે, સરકારની કેટલીક જોગવાઈઓ છે, ઠરાવ છે, અને એ ઠરાવ પ્રમાણે, એ નીતિ પ્રમાણે, જોગવાઈઓ પ્રમાણે શાળાના કામકાજની અંદર એનું પાલન કરવું પડતું હોય છે. પણ જ્યારે આવા એક
રાષ્ટ્રીય સ્તરના એક સંત જ્યારે ચિંતા વ્યક્ત કરતા હોય કે સરકારી સ્કૂલોની અંદર શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિની અંદર 70% જેટલા લિપ્ત છે, ત્યારે એક ચિંતાજનક બાબત છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ભીખાભાઈ, બાબત જો ભગવદ્ ગીતા બનતી હોય શાળાઓમાં તો ભણાવવા માટે અમે એને વખોડી સરકારે કાઢીએ છીએ. જી ભીખાભાઈ, ભગવદ્ ગીતા શાળાઓમાં ભણાવવા માટે, એના પાઠ ભણાવવા માટે સરકારે જે નિર્ધાર વ્યક્ત કર્યો છે, મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે, તેમાં કેટલા અંશે સફળ છે અને ભગવદ્ ગીતાના પાઠ કેટલા ભણાવવામાં આવે છે એ પણ લોકોને જાણવું છે. જી, એટલા માટે જ મોરારી બાબુએ સ્પષ્ટ વાત કરી છે કે આ પ્રકારની માનસિકતા ધરાવનારા શિક્ષકો જો સરકારી સ્કૂલોની અંદર હોય નહીં ભીખાભાઈ, તો સ્પેસિફિક સરકાર દ્વારા ભગવદ્ ગીતાના પાઠ અત્યારે શાળાઓમાં ભણાવવામાં આવે છે, એના એ માટેના જ વાત લાયક કરું છું. શિક્ષકો મળે છે આપણને, છે આપણી પાસે? અને ન હોય તો ભગવદ્ આ ગીતા યોગી દેવનાથ બાપુ જેવા ત્યારે સંતોને એ કામગીરી સોંપી દો. એ લોકો ગુરુકુળ ચાલતી જ હતી આપણા ત્યાં વિદ્યાર્થીઓને, ગુરુકુળના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવતા હતા. સંતોને આ જવાબદારી સોંપો જો શિક્ષકો યોગ્ય ના મળતા હોય તો. એટલે જ કહું છું કે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાની શરૂઆત કોઈ શાળાઓમાં થઈ હોય તો મારા ધ્યાન ઉપર મૂકો. જે ગયા સત્રથી જ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાની સરકારે ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરી છે. દરેક સ્કૂલ સુધી એના પાઠ્યપુસ્તકો પહોંચી ગયા છે. પણ મારું કહેવું એટલું જ છે, જ્યારે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ બનતો હતો ત્યારે અમે લગાતાર મિટિંગો કરી છે. એનો ઓપનિંગ થયું ત્યારે પણ અમારી સાથે જ બેઠક કરી અને અમે એની હાજરીમાં જ એનું લોન્ચિંગ થયું હતું. પણ આ પ્રકારની માનસિકતા ધરાવનારા શિક્ષકો જો શાળામાં હોય તો જે પ્રકારે મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરી છે એ આવા સરસ મજાનો ભાગવત ગીતાના પાઠ શિક્ષકો એ છે, ભણાવી શકાય નહીં. 75% ઈસાઈ ખ્રિસ્તીઓ શિક્ષકો છે. આ વાત સરકાર પણ જાણતી હતી. જ્યારે ભગવદ્ ગીતાનો પાઠ તૈયાર કરવામાં આવ્યો ત્યારે પણ સરકાર જાણતી હતી. હું તો માનું છું કે ઈસાઈ શિક્ષકો તો જવાબદાર છે, આપણે પણ ઓછા જવાબદાર નથી. આ સ્વીકારવાની આપણી માનસિકતા, એ હિંમત, નૈતિક હિંમત આપણામાં હોવી જોઈએ. ચોક્કસ આપની વાત સાથે હું સંમત જ છું. પણ આપે જે પ્રકારે વાત કરી એ પ્રકારે બાકીના ધર્મના લોકો એટલે હિન્દુ ધર્મના લોકો જે ભાગવત ગીતા નો સામાન્ય કક્ષાનો જે અભ્યાસક્રમ છે, બહુ મોટો અભ્યાસ છે નહીં, એના જે શ્લોકો છે એનું ભાષાંતર કરીને પણ આપ્યું છે, એટલે ભણાવી શકવાના છે અને ભણાવે છે. અમારી પાસે એના ફીડબેક પણ છે. પણ આ પ્રકારે આજે પહેલી વાર અમારી સામે એક વિષય એવો આવ્યો છે કે 70% જેટલા ઈસાઈ શિક્ષકો ગંભીરતાથી આને ભીખાભાઈ, લેતા જ નથી, આને ભણાવતા જ નથી. આપના જેવા ત્રિવેદી શિક્ષકો સાહેબ, ગંભીરતાથી આવી છે. જી યોગી દેવનાથજી, જી. મારો ભીખાભાઈ થી એક સવાલ છે. ભીખાભાઈ, તો શિક્ષક જી કોણ, કયા શિક્ષકો ભાગવત ગીતા ભણાવે છે સ્કૂલોમાં? 1 થી 5 અને 6 થી 8 શું મેથના શિક્ષકો ભણાવતા હશે ગીતા, ભાગવત ગીતા, સંસ્કૃત? નહીં, 1 થી 5 ની અંદર બધા જ શિક્ષકો અમારે ગુરુકુલોની અંદર એટલા બધા બ્રાહ્મણો વિદ્વાન બેઠા છે, તમે એને નોકરી લઈ આવો, એ ભાગવત ભણાવી શકે? જો અંગ્રેજી ભણવા વાળો હોય અથવા તો મેથ ભણવા વાળો, એને સંસ્કૃતનું જ્ઞાન ન હોય, બ્રાહ્મણ હોય જે ગુરુકુળમાં ભણેલો હોય, એ જ ભાગવત ગીતા ભણાવી શકે. નહીં તો એકનો બીજો કરે, અર્થનો અનર્થ થઈ જતો હોય છે. એટલે એને તમે બ્રાહ્મણોને કેટલા શિક્ષકો ભરતી કર્યા છે કે ભાઈ અમે સ્કૂલોમાં બ્રાહ્મણોને ગુરુકુળમાંથી લીધા છે? યોગી દેવનાથ બાપુ, મારી વાત એ છે મારી શાળાના દિવસો મને યાદ આવે છે, જ્યારે હું વડનગરની BN હાઈસ્કૂલમાં ભણતો હતો. નરેન્દ્રભાઈ પણ BN હાઈસ્કૂલમાં ભણ્યા હતા. એમનો નાનો ભાઈ પંકજ મોદીનો હું એક શાળામાં ભણતા હતા અને વૈજવાડાના ચાસે અમે રહેતા હતા. મારા ફાધરની ગવર્મેન્ટ જોબ હોવાના કારણે ત્યાં ટ્રાન્સફર થયેલી. આ વાત એટલા માટે ઉલ્લેખ કરું છું કે સ્વાધ્યાય પરિવારના એક મુઠ્ઠી ઉચેરો માનવી પરમાનંદ ગાંધી, જેને પરમાનંદ ગાંધીને ખૂબ રિસ્પેક્ટ આપતા હતા નરેન્દ્રભાઈ, એ પરમાનંદભાઈ ગાંધી અમને
કરાગ્રે વસ્તે લક્ષ્મી હિ કરમૂલ્ય સરસ્વતી કર્મજ્ય તું ગોવિંદ પ્રભાતે કરદનમાં પહેલો શ્લોક હતો. ત્યાંથી શરૂઆત કરી સમુદ્ર વસ્તે દેવી, આ બધા શ્લોકો અમને તૈયાર કરવામાં આવતા હતા, ઉચ્ચારણો સાથે કરવામાં આવતા હતા, એની સ્પર્ધા રાખવામાં આવતી હતી. જે જીતે એને સરસ મજાનો એક ગ્લાસ ડિઝાઇન વાળો એક ગિફ્ટ આપતા હતા. સંસ્કાર એ ત્યાંથી જ અમને સિંચવામાં આવ્યા હતા. છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારથી સાથે પરિવાર આ કામ કરતો હતો. આજે ભગવદ્ ગીતા સ્કૂલોમાં ભણાવવાની વાત ચાલે છે ત્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન પચાવી ગયેલો હોય, જે જાણતો હોય, જે માહિતગાર હોય એવા ઋષિ મુનિઓ કે ગુરુજીઓ અથવા તો બ્રાહ્મણ જો સ્કૂલોમાં બાળકોને ભણાવે, એમને નોકરીમાં રાખવામાં આવે, એ કોઈ પૈસાના મોહતાજ નથી. એ પોતાનો ધર્મ સમજીને સનાતન ધર્મને બચાવવા માટે એ કરવા તૈયાર છે. પણ એમને એમાં સન્માન આપવું પડશે, ટોકન પુરસ્કાર આપવો પડશે. એ કામ કરવા માટે આજે પણ બ્રાહ્મણો તૈયાર છે. કમનસીબે ખાલી અભ્યાસક્રમ તૈયાર કરવાથી આપણું કામ પતી ગયું એવું માનવાથી ચાલશે નહીં. ઉર્વિશભાઈ, આ બાબતમાં આપ શું કહો છો કે માત્ર અભ્યાસક્રમ તૈયાર કરવાથી કામ પતી ગયું એ માનવાથી ભગવદ્ ગીતાનું કામ આપણે બાળક જન સુધી પહોંચાડ્યું તો સંતોષ લઈ શકીએ આપણે? નમસ્તે. આપણું કામ છે કે અભ્યાસક્રમને ક્રમબદ્ધ રીતે વિદ્યાર્થી સુધી પહોંચાડવો. અને આપણે પદ્મકાંતભાઈ મૂળભૂત ફરજો છે આપણી બંધારણની, જે પ્રત્યેક પાઠ્યપુસ્તકની શરૂઆતમાં હોય છે, એમાં એક વાત બહુ સ્પષ્ટ કહી છે કે સમન્વિત સંસ્કૃતિના મૂલ્યો જાળવી રાખવા એ આપણી બંધારણીય ફરજ છે. આના આધારે ભારતીય જનતા પાર્ટી, માનનીય મોદીજીનું નેતૃત્વ અને સરકાર, ભારત સરકાર, નવી શિક્ષણ નીતિમાં આ સાંસ્કૃતિક મૂલ્યો જાળવી રાખવા માટે શું કરવું જોઈએ એની ચિંતા કરો. એ 2020માં એ નીતિ જાહેર કરવા. અને સૌ પ્રથમ તો એવું સાંસ્કૃતિક મૂલ્ય કયું છે કે એ ખરેખર માનવતાને સ્પર્શતું હોય, ઉપયોગી હોય અને કોઈ બાઉન્ડ્રી ના હોય. એટલે એને કોઈ ધાર્મિક કે રાજકીય કે ભૌગોલિક બાઉન્ડ્રી ના હોય. તો એ ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા છે કે જે સમગ્ર માનવતાને સ્પર્શે છે. માનવ જીવનની એક મોટી માર્ગદર્શિકા તરીકે આપણે સૌ જાણીએ છીએ. એના ઉપર કોઈ અત્યારે કોઈ ઊંડાણની વાતની અત્યારે આપણને આવશ્યકતા નથી. ઉર્વિશભાઈ, મહાભારતનું યુદ્ધ હતું એ હિન્દુ મુસ્લિમ વચ્ચેનું નહોતું. એક જ પરિવારના બે ભાઈઓ, અલગ અલગ માનસિકતા ધરાવતા, વિચારધારા ધરાવતા, એ લોકો આ મુદ્દા પર આમને સામને આવ્યા અને કુરુક્ષેત્રમાં યુદ્ધ લડાયું. મારો જે ટચી પ્રશ્ન હું આપને પૂછવા માંગુ છું કે એ વખતે બે સેનાની વચ્ચે રથ લઈ જઈને અર્જુન વિષાદ યોગમાં આવી જાય છે. અર્જુન કહે છે કે મારે મારા ભાઈઓ ભાંડુઓ સામે મારે એમની હત્યા નથી કરવી, અને નાસીપાસ થઈ જાય છે. ત્યારે ભગવદ્ ગીતાએ આખી બ્રહ્માંડનું જે નોલેજ છે અર્ક સ્વરૂપે ભગવદ્ ગીતા દ્વારા એમને આપ્યું. એમને પોતાના મુખમાં પણ સમગ્ર વિશ્વના દર્શન કરાવ્યા. ભગવદ્ ગીતામાં જે વાત કરી છે એ કોમવાદ ભટકાવવા માટેની નથી. ભગવદ્ ગીતાને વિશ્વનો શ્રેષ્ઠ ધર્મ ગ્રંથ માનવામાં આવે છે. તો એની સામે એની ગંભીરતા આપણામાં કેમ આવતી નથી કે આપણા બાળકોમાં સિંચન કરીશું તો એનામાં હતાશા, નિરાશા, ફ્રસ્ટ્રેશન આવું કંઈ જ નહીં આવે. એને જિંદગી જીવવાનો સાચો રાહ શીખવામાં આવશે, એને સમજવામાં આવશે. તો ઉતાવળ કેમ નથી થતી? કેમ ધીમી ગતિ નિર્ણય એની પ્રગતિ થઈ રહી છે? આપણે જે અત્યારે જે થયું આ દિશામાં, જે આપણે આપણી સાંસ્કૃતિક ફરજ સમજીને સરકારે જે કર્યું, એ બહુ મહત્વની વાત છે કે 2024થી 2024ના સત્રથી આપણે અમલ શરૂ કર્યો. એનું પાઠ્યપુસ્તક જે તૈયાર થયું છે, બેઝિકલી 3 ભાગમાં ગીતાના પહેલા 6 અધ્યાય છે એ 6 થી 8 ધોરણમાં ભણાવવામાં આવે, પછી 9 અને 10માં બીજા 6 અને 11 અને 12માં ત્રીજા 6. તો એમાં પહેલા 6 થી 8નો જે તબક્કો છે એનું જે પાઠ્યપુસ્તકની જે રચના, જે સંકલન કરવામાં આવ્યું છે, જે રજૂઆત કરવામાં આવી છે, કેટલાક શિક્ષક મિત્રો સાથે મારી વાત થઈ. એટલું સુંદર, હમણાં ભીખાભાઈએ પણ કહ્યું, એટલું સુંદર આયોજન, એટલું સરળતાથી એમાં ગીતા દર્શન કરાવવાનું કે એક સામાન્ય વિદ્યાર્થી પોતે વાંચે તો પણ સમજી શકે. સચિત્ર છે, શ્લોકો છે, ભાષાંતર છે, એના ઉદાહરણો છે, અને સાથે છેલ્લે પ્રવૃત્તિ આપી છે
એટલે કે તમે જીવનની સાથે એને કેવી રીતે એ ભગવદ્ ગીતાને સાંકળી શકો એ વાતનું પણ દર્શન કરાવ્યું છે. પરંતુ આપની વાત સાચી છે, બાપુની વાત પણ સાચી છે કે આ એક ગીતા દર્શન એક ગુરુમુખી વિદ્યા છે. એટલે એ ગુરુના મુખેથી એ સમજાવવામાં આવે અને એ વિદ્યાર્થી એ ગ્રહણ કરે અને સમજે અને પોતાના જીવનમાં ઉતારે, એ આપણો ઉદ્દેશ છે. કારણ કે એને સમગ્ર જીવનભર કોઈ એક ગ્રંથ આપે, જેમ કહ્યું કોઈ કે આ ધર્મ ગ્રંથ નથી, આ એક માનવ સંસ્કૃતિનો ગ્રંથ છે. એ આખી જીવન એને કામમાં લાગવાનો છે. અર્થશાસ્ત્ર હશે કે સમાજશાસ્ત્ર હશે કે વિજ્ઞાન હશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હશે, કારણ કે નેચરલ ઇન્ટેલિજન્સ છે. હવે નેચરલ ઇન્ટેલિજન્સની આ વાત એટલી સ્પષ્ટતાથી, એટલી સરળતાથી મૂકવામાં આવી છે, પરંતુ ક્યાંક ચોક્કસ શિક્ષકો દરેક જગ્યાએ એ સામર્થ્ય ના કેળવી શક્યા હોય, કારણ કે હજી એક વર્ષ પણ આપણે એ પૂરું નથી કર્યું. 24-25માં આપણે પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કર્યું. લગભગ આ 77 વર્ષ થયા આઝાદીને. આપણે આ સાંસ્કૃતિક મૂલ્ય, જે મૂળભૂત સાંસ્કૃતિક મૂલ્ય છે, એને આપણે ભૂલી ગયા. એ ભાજપની સરકાર એને જીવંત કર્યું છે અને એ લોકો સુધી પહોંચે, વિદ્યાર્થી સુધી પહોંચે, એના પાયામાં એનું ઘડતર થાય, આ બધી બાબતો છે. અને જે કોઈ જી ત્રુટીઓ શિક્ષણ જ્યાં પણ સમજણની કમી હશે કે એ શિક્ષણ એ આપી શકાય, સમજાવી શકાય, એ બાબતે શું થઈ શકે, એના માટે પણ આખી ટ્રેનિંગ સિસ્ટમ છે ગુજરાત સરકાર. એટલે તબક્કાવારે દરેક ટ્રેનિંગ શિક્ષક સિસ્ટમ આખા ગુજરાતમાં છે. કમનસીબે ઉર્વિશભાઈ મદ્રેસાઓ ધમધમાટ ચાલે છે અને સંસ્કૃત શીખવતી પાઠશાળાઓને તાળા લાગી રહ્યા છે. કમનસીબીની આ ઘટના છે. ફરીથી આવીશું, ફરીથી નહીં પણ પ્રથમ વખત આવી ડોક્ટર નિકુલભાઈ પટેલ વડોદરાથી આપણી સાથે જોડાયા છે. નિકુલભાઈ, ભગવદ્ ગીતાનો વિચાર ભારતીય જનતા પાર્ટીની સરકારને આવ્યો અને 2024ના અમલીકરણ માટે પ્રયત્ન કરે છે. કોંગ્રેસમાં આપ હોવા છતાં આ વાતને આપે બિરદાવવી જોઈએ. હું એમ માનું છું કે આ એક તૃતીય પગલું છે, સારું પગલું છે. રાજકારણ આ કેસમાં ન આવવું જોઈએ, પરંતુ ભગવદ્ ગીતા માટે હવે રાજકીય પક્ષોએ પણ સજાગતા બતાવવી પડશે અને એમણે જાગૃત થવું પડશે. લાગે છે કે આ મુદ્દા ઉપર, કારણ કે હંમેશા મુસ્લિમોનું તુષ્ટિકરણ, હિન્દુ મુસ્લિમનું રાજકારણ, આ બધું ચાલે છે, દેશનું વાતાવરણ બગાડે છે. પરંતુ સનાતન ધર્મ મારો છે એનું ગૌરવ આપણે ભૂલી રહ્યા છે અને આવનારી પેઢી જો વિચારે પડશે તો આપણે, એ તો પેઢી માફ નહીં કરે પણ આપણે આપણી જાતને માફ નહીં કરી શકીએ. એ સ્થિતિ પેદા થશે. આ બાબતમાં આપણું મંતવ્ય, અભિપ્રાય શું છે? શિક્ષણની જ્યારે વાત આવે તો હું મારા શિક્ષણના દિવસો જ્યારે હું શાળામાં હતો, જેટલી બી શાળામાં ભણ્યો, ત્યાં સવારે ઇતની શક્તિ હમે દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના, પછી ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા, એવા ઘણા બધા જે સનાતન ધર્મના જે મૂલ્યો છે એનું સિંચન ત્યાં શિક્ષકો દ્વારા અમને મળ્યું હતું. અને એના ભાગરૂપે આજે હું ગર્વથી કહી શકું છું કે હું બી સનાતન ધર્મને માનું છું અને રિસ્પેક્ટ આપું છું. ગીતાની વાત કરીએ તો ગીતા જે ઉદ્દેશ્ય છે, જે એક જીવન ચરિત્ર અને કેવું હોવું જોઈએ, જે નૈતિકતાના મૂલ્યોની વાત કરવામાં આવે છે, તમારી જવાબદારી શું છે, તમને ધર્મ શું કહે છે. હવે ધર્મની જ્યારે વાત આવે છે તો હું અહીંયા એવું નહીં કહીશ કે આ હિન્દુ મુસ્લિમ ધર્મ એટલે કે તમારા કૃતજ્ઞતા, તમારે કયા પ્રકારના કામો કરવા જોઈએ, જે હંમેશા કોઈ બી વ્યક્તિ ગેરકાયદેસર કામ કરતું હોય કે અધર્મનું કામ કરતો, અધર્મ એટલે કે ગેરકાનૂની, આજની ભાષામાં. ભૂતકાળના અંદર ઇતિહાસમાં અધર્મ એટલે કે જે એવા ચોરી, ખૂન, એવા બધા, અને આજના જમાનામાં આપણે એને ઇલીગલ વસ્તુ કે, તો એવા જે કોઈ બી કામ કરતા હોય એના વિરુદ્ધ કામગીરી કરવાનું અને સમાજને એક એવું સિંચન કરવાનું જેથી એક સુવ્યવસ્થિત અને સારો સમાજ મળે અને લોકો એકબીજા જોડે સ્વહાદ ભાવથી એકબીજા જોડે રહે. પરંતુ એ કશે ને કશે મૂલ્યોના જે અર્થઘટન કરીને જે બીજી દિશા તરફ આપણે દોડી રહ્યા છે, એના લીધે ઘણીવાર આ બધા મૂલ્યો ભૂલાઈ રહ્યા છે. આજે જે મોરારી બાપુજીએ કીધું તો મને આશ્ચર્ય એટલે થયું કારણ કે એ તો બહુ વિદ્વાન વ્યક્તિ છે અને મારા ખ્યાલથી ગામે ગામ ફરે છે અને શૈક્ષણિક વ્યવસ્થા વિશે બી એ જાણે છે. ધર્મ પરિવર્તન એક અલગ વસ્તુ છે અને શૈક્ષણિક વ્યવસ્થા એક અલગ વસ્તુ છે. ધર્મ પરિવર્તન વ્યક્તિ ક્યારે કરે છે, શું સંજોગોમાં કરે છે, એના વિશે બી એમને જાણકારી હશે. અને શૈક્ષણિક વ્યવસ્થા શું છે જે એક વ્યક્તિને એવું
વ્યક્તિત્વ બનાવે છે કે એ સમાજની અંદર જોડાઈને ડોક્ટર કાર્ય માટે નિકુલભાઈ, જોડાય. ધર્મ પરિવર્તન કોઈ વ્યક્તિ 25 વર્ષની વયે કરે કે 30 વર્ષની વયે, પણ એનું બીજ રોપવામાં આવે છે ઈસાઈ શિક્ષકો દ્વારા સ્કૂલમાં છે. એ બીજ ધીરે ધીરે વટવૃક્ષ બને છે અને ખબર પડે એ પહેલા તો એનો ફેલાવો ખૂબ વધી ગયો છે. જેમ કે પીપળાનું મૂળિયા છે, વડના મૂળિયા છે, આ એટલા બધા ઊંડા એની વડવાઈઓ તમે જુઓ. બીજ એક નાનકડું જ હોય છે જે રોપવામાં આવે છે. એટલે ઈસાઈ શિક્ષકો દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે અને સામે ભગવદ્ ગીતા જેવા ગ્રંથોની અવહેલના થાય છે એની ચિંતા એ વ્યક્ત કરી છે. એટલે શિક્ષણ અને ધર્મ બે અલગ ન હોઈ શકે. એટલે એ ચર્ચાનો સૂર છે. આપ જે માનતા હોય અભિપ્રાય આપનો ચાલુ રાખો. હું ફરીથી એ જ કહેવા માંગીશ, ધર્મ શું છે? સમજી લો કે સનાતન ધર્મની વાત કરીએ છીએ તો ધર્મ આપણને શીખવાડે છે કે દરેક વ્યક્તિ જોડે સારી રીતે જીવો, લોકોને સારા કર્મ કરો, લોકોના ભલાઈના કર્મ કરો. અને શિક્ષણ શું છે? શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં માણસનો શું કહેવાય કે એક એવું ઘડતર થાય છે કે જે એ પોતાના આજીવિકા કે જીવન દિનચર્યા માટે પોતાના કાર્ય કરી શકે. હવે તમે જયારે ગીતાની વાત કરો તો સરકારનો જે અભિગમ છે ખૂબ જ આવકારદાયક પગલું એટલે છે કારણ કે એવું લાગી રહ્યું છે કે નૈતિકતાના મૂલ્યો કે ધાર્મિક મૂલ્યો આપણા કશે ને કશે અવમૂલ્યન થઈ રહ્યા છે. કદાચ એના લીધે એમને એવું લાગ્યું હશે અને એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર શું છે? આજે મારા એક દેવ બાપુ અહીંયા ગુરુજી તરીકે બેઠા છે. એમણે એવો પ્રસ્તાવ મૂક્યો કે ઘણા ગુરુઓ જે છે એ ભણાવવા માટે તત્પર છે. એમને બી શું કહેવાય કે બોલાવવું જોઈએ. તો ડેફિનેટલી એક વ્યવસ્થા એવી સરકારે એક ઊભી કરવી જોઈએ જેને કહેવાય લેટરલ વ્યવસ્થા કે જ્યાં આવા ગુરુઓને શાળાઓમાં આવીને એક પર્ટિક્યુલર સ્લોટ, કારણ કે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ ના જે વિષયો છે એ ડેફિનેટલી શિક્ષણમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. પણ એનાથી શું નૈતિકતાઓ વધે છે? આજે જ આપણે એક ઉદાહરણ જોયું કે વડોદરાની અંદર એક યુવાન જે કાયદો ભણી રહ્યો છે અને કાયદો ભણ્યા પછી એને કાયદાનું પાલન નથી કર્યું અને જ્યારે લોકોને એક્સિડન્ટ કર્યા પછી બહાર નીકળ્યા પછી ઓમ નમઃ શિવાય બોલે છે, તો એ વસ્તુ શું દર્શાવે છે? શું એ ધર્મ આપણને કહે છે? તો એવું જરૂરી નથી. હું એવું માનું છું કે સંસ્કારનું સિંચન અને તમે જે બીજ બોવાની વાત કરો છો તો એકલા ઈસાઈ શિક્ષકો જ વ્યવસ્થામાં નથી. મને એવું લાગે છે કે દરેક પ્રકારના, દરેક વ્યવસ્થાના, દરેક ધર્મના જે ઉત્કૃષ્ટ વ્યક્તિઓ જે છે એ શિક્ષણ વ્યવસ્થામાં નોકરી મેળવે છે ડોક્ટર અને નિકુલભાઈ, એમની ઓમ નમઃ પ્રાથમિકતા છે શિવાય. શિક્ષણ એક્સિડન્ટની આપવાનું. પરંપરા ધર્મનું સર્જીને ધર્મનું ધર્મનું પ્રચાર કરવાનું એક્સિડન્ટ નથી. કર્યા પછી કોઈ વ્યક્તિ, કોઈ યુવાન ઓમ નમઃ શિવાય બોલે અથવા તો એ સનાતન ધર્મી હોવા છતાં એને આવું અટકચારો કર્યો કે આવું દુષ્કૃત્ય કર્યું એમ કહેવામાં આવે તો એક નિયમ એ પણ છે કે સંગ એવો રંગ. એટલે એનો સંઘ કયો છે એ પણ તપાસવો જોઈએ. એ કોની સાથે ઉઠબેઠક ધરાવે છે એ પણ જોવું જોઈએ. ડ્રગ્સનો બંધારણી ક્યાંથી બન્યો, કેવી રીતે બન્યો, એ આખી ગેંગ એને કેવી રીતે સપડાવે છે એ પણ જોવું પડે. એના માટે ધર્મ કોઈ કાળે જવાબદાર નથી, નથી અને નથી. કારણ કે રાવણ પણ પંડિત હતો, પરંતુ એના માતા સીતાને એક આંગળી પણ અડાડી નથી. રાવણ એક પંડિત હોવાના નાતે એના કેટલા ઉચ્ચ સ્તર પ્રકારના ગુણો પણ હતા. એને ભગવાન શ્રી રામની હાથે એ મરવાનો છે જાણ્યા પછી પણ એનામાં વિચલિતપણું નહોતું અને રાવણ પાસે એવી શક્તિ હતી કે એને અવકાશમાં, એટલે એને કોઈનાથી મરે નહીં એવા લોકોને એને પેદા કર્યા હતા. પરંતુ હનુમાનજીએ એને, જે આપણે કહે છે ને કે પરિભ્રમણ કક્ષામાં, પૃથ્વી ઉપરની પરિભ્રમણ કક્ષામાં મૂકી દીધા, નીચે આવી ના શક્યા અને રાવણ મરાયો. એના નાભીમાં એ અમૃત હતું. આગળ હું વાત ચલાવું યોગી દેવનાથજી પાસે. મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. 18 અધ્યાય છે, 700 શ્લોક છે. આપે બહુ સાચું કીધું કે ગણિત, વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્રનો શિક્ષક આ ભગવદ્ ગીતાના પાઠ ભણાવી શકશે? આપણે સાચો એ સવાલ ઉપસ્થિત કર્યો હતો. પણ ભગવદ્ ગીતાને ખરેખર સ્કૂલોમાં ધબકતું કરવા માટે, કારણ કે આપણે અમે બહુ મોડા જાગ્યા છીએ, આ ધબકતું કરવા માટે સંસ્કૃતના પ્રકાંડ પંડિતોને આ વિષય સોંપીને દરેક સ્કૂલ માટે આ માટેની વ્યવસ્થા થવી જોઈએ. આવું આયોજન કેમ ના થઈ શકે? કરવું જોઈએ તો કઈ પ્રકારનું કરવું જોઈએ? આપ પૂજનીય છો, આપ આ અંગે માર્ગદર્શન આપો.
જેનો જે વિષય હોય એને વિષય ઉપર એ હોય છે. બધા આપણે કહીએ કે વિજ્ઞાનનો શિક્ષક હોય તો ચોક્કસ એ વિજ્ઞાન એને આવડતું હશે ને વિજ્ઞાન જ છોકરાને ભણાવી શકે. એને એ આપણે એને કહીએ તો સંસ્કૃત ભણાવતો સંસ્કૃત કોઈ દિવસ ભણાવી શકવાનું નથી. જેનો જે વિષય છે જેને ઉપર જે વ્યક્તિ જેના અંદર ઇન્વોલ્વ રહે છે, દાખલા તરીકે હું એક અધ્યાત્મ ક્ષેત્રમાં છું ને અધ્યાત્મ ધર્મ વિષયનો મને વધારે જ્ઞાન હશે. એમ હું 24 કલાક એમાં ઇન્વોલ્વ રહું છું. તો એનો વિષય એ વિષય મારે પાસે હોય છે ને એ સમાજની અંદર કેવી રીતે રજૂ કરવો અથવા તો એક સ્કૂલની અંદર કેવી રીતે રજૂ કરવો એ હું બેટર કરી શકીશ, હું સારો કરી શકીશ. એટલે હું તો હંમેશા માટે કહું છું અને સરકારોને પણ કોઈ બી આવી અગર યોજના બનાવે છે કે આવો કોઈ કાયદો બનાવે છે કે આવી કોઈ નીતિ તૈયાર કરે છે તો મને લાગે છે જે ક્ષેત્રના વ્યક્તિઓ છે જે પણ નીતિ છે તો એ ક્ષેત્રના લોકોને બોલાવી અને એનો મતભેદ લેવો જોઈએ. એને પાસે પૂછવો જોઈએ કે અગર આ વિષયને આપણે લાગુ કરવો હોય તો તમારો શું અભિપ્રાય છે. મને લાગે છે અગર ભાગવત ગીતા સ્કૂલોની અંદર બાળકોને ભણાવવા આવે, લાગુ કરવામાં આવે તો સૌથી બેટર આપણે પાસે વિકલ્પ હોય તો એ જ હોય છે કે ગુરુકુલોમાં જે બ્રાહ્મણો ભણે છે એને તમે શિક્ષક તરીકે લઈ આવો અને પછી ભણાવો. એ ચોક્કસપણે ભણાવશે. હું એમ નથી કહેતો કે બીજા શિક્ષક બરોબર નથી. એ એની ક્ષેત્રમાં જે વિજ્ઞાન ભણાવતો હોય કે ગણિત ભણાવતો હોય કે અન્ય કોઈ બીજા વિષય ભણાવતો એમાં ચોક્કસ એને પછી ટેલેન્ટ હશે. અગર જે તમે સંસ્કૃતિની વાત કરો છો અથવા તો અધ્યાત્મ ક્ષેત્રની વાત કરો છો, એક વ્યક્તિની અંદર કેવી રીતે સંસ્કાર સિંચવવામાં આવે, મને લાગે છે ગુરુકુલનો બ્રાહ્મણ હોય એ છાત્ર બ્રાહ્મણ હોય એ જ સારો ભણાવી શકે ને એને સિંચન કરી શકે. અને આ લોકોને જ્યારે પણ આવી નીતિ બનતી હોય તો અધ્યાત્મ ક્ષેત્રના લોકોને બોલાવી અને પછી એને લાગુ કરો. અગર રિઝલ્ટ ના હોય તો મને કહેજો. તમારા ટૂંક ટાઈમના અંદર રિઝલ્ટ આવવાનો છે પણ મને લાગે છે આવો સિસ્ટમ તૈયાર થતો નથી. અગર આવો સિસ્ટમ તૈયાર થાય તો ત્રિવેદી સાહેબ ચોક્કસપણે એમાં પરિવર્તન આવે ને આવે. યોગી દેવનાથ બાપુ, ભક્તિ યોગ પણ છે, જ્ઞાન યોગ પણ છે, વિષાદ યોગ પણ છે, અનેક પ્રકારના યોગ છે. એટલે આખા જીવનનો સાર નિચોડ કરીને ભગવદ્ ગીતામાં મૂકવામાં આવે છે. ભગવદ્ ગીતા અંગે મેં જેટલા પણ, હું એટલો ગહન અભ્યાસુ નથી એ કબૂલ કરીને હું કહું છું, પણ જેટલા પણ વિદ્વાનો છે એમની પાસેથી મેં સાંભળેલી વાતો, એમની પાસેથી જ્ઞાન મેળવવાની કરેલી કોશિશ, મને હંમેશા એમને કહ્યું છે કે જેટલી વાર ભગવદ્ ગીતા વાંચો એટલી વખત એનું નવું સ્વરૂપ અમને જોવા મળ્યું છે. અમે વખતો વખત વાંચીએ તો અમારી નજરમાં એ જૂની થતી નથી, કોઈક નવી વાત એમાંથી સ્ફુરે છે અને જીવન જીવવાની સાચી જડીબુટ્ટી અમે એમાંથી પામીએ છીએ. જો ત્રિવેદી સાહેબ જેટલા પેનલ અંદર બેઠા એ વાત મારા બધા સહમત હશે કે ભાગવત ગીતા છે ને એ કોઈ ધર્મને કે જાતિને કે પંથને કોઈને સૂચતી નથી. એની અંદર કોઈ છે નહીં, જાતિ પંથ ધર્મ કઈ છે નહીં. ઓનલી ફોર માનવતા, કેવલ માનવતાને ઉપર હોય છે. પછી એ તો નહીં તો કોઈ ક્રિશ્ચનની વાત કરે છે, ના કોઈ ઇસ્લામની વાત કરે છે, ના તો અન્ય કોઈ ધર્મની વાત કરે છે, અથવા ના તો કોઈ બીજી હિન્દુ ધર્મની વાત કરે છે. એ કેવલ ને કેવલ મનુષ્યને જીવન શું હોવો જોઈએ, મનુષ્યને શું કરવો જોઈએ, મનુષ્ય શું છે, આ સંસાર શું છે, પૃથ્વી શું છે, સંસાર અંદર જે દેખાય છે એ શું છે, આ એના માટે તમે કદાચ હું આમ કહું રોજનો રોજ એક પાઠ કરશો ને તો બી તમને ઇન્ટરેસ્ટ લાગશે, એના રસ ભરકશે નહીં, એના હજી આપણે જાણીએ. એટલે ભાગવત ગીતા વિશેષ છે, દુનિયાના સૌ ગ્રંથોથી આગળ છે. એનું કારણ શું છે? એની અંદર કોઈ જાતિ નથી, કોઈ પંથ ધર્મ એવું કોઈ સૂચવતી નથી. અન્ય ધર્મના તમે ગ્રંથો લેશો તો બાઇબલ લેશો તો એ ક્રિશ્ચનનું સૂચન કરશે, તમે કુરાન લેશો તો ઇસ્લામનું સૂચન કરશે. પણ ભાગવત ગીતા એક એવી ચીજ છે એ કોઈ જાતિ પંથ ધર્મનો ઉલ્લેખ નથી કરતી, કેવલ ને કેવલ એક માનવતાની વાત કરે છે. આપ માનો છો કે પ્રાચીન કાળમાં ભગવદ્ ગીતા, આજે જે એઆઈ નો જમાનો આવ્યો છે, ચેટ જીપીટી નો જમાનો આવ્યો છે, જે એ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપે છે, પરંતુ પ્રાચીન કાળમાં ભગવદ્ ગીતા પણ માણસને જીવન જીવવાની એક સાચી રાહ બતાવતું હતું, જીવન જીવવા માટેનો સુંદર શુભેચ્છા સંદેશ આપવામાં આવતો હતો. એટલે પ્રાચીન કાળનો એઆઈ મારી દ્રષ્ટિએ જે ભગવાન શ્રી કૃષ્ણના મુખે બોલાયેલી જે ગીતા છે એ કદાચ એ જમાનાની ખૂબ આગળ પડતી એઆઈ હતી. એ આપ સ્વીકારો છો? અને બીજી વસ્તુ, મારો બીજો પ્રશ્ન પણ હું સાથે સાથે પૂછી લઉં.
કે સંસ્કૃતમાં ભગવદ્ ગીતા એનો અત્યારે અનુવાદ ગુજરાતીમાં થાય છે, હિન્દીમાં થાય છે, અંગ્રેજીમાં થાય છે, જર્મનમાં પણ થાય છે, ફ્રેન્ચ લેંગ્વેજમાં, દુનિયાની તમામ લેંગ્વેજમાં ભગવદ્ ગીતાનો અનુવાદ થયેલો છે. પણ ભગવદ્ ગીતાને સાચા અર્થમાં સમજવી હોય તો સંસ્કૃત પઠન વિના શક્ય ન બને. તો ભગવદ્ ગીતાને અસરકારક એનો અભ્યાસ કરવા માટે દરેક શાળામાં સંસ્કૃત ફરજિયાત કરવાનો સમય આવી ગયો છે, એમ માનો છો આપ? ચોક્કસ આવી ગયો છે. આ દેશ જેથી આઝાદ થયો ત્યારે કરવાની જરૂર હતી. આપણે 70 વર્ષ તો મોડા પડી ગયા છે ડોક્ટર સાહેબ. એ તો ત્યારે કરવાની જરૂર હતી. અને આજે તો મારા પાસે, જેને મેં પહેલે કીધું, અત્યારે આપણે પાસે બિલકુલ ટાઈમ છે, આપણા પાસે મોકો છે. અને અગર આજે આપણે એને લાગુ ના કરી શક્યા તો આવવા વાળી પેઢીઓ તમને ને મને બધાને ગાળો દેશે, આપણા બધાને કોસશે કે અમારા પૂર્વજો અમારા માટે શું કરીને ગયા છે. એટલે આજનો ટાઈમ છે, ચોક્કસપણે સંસ્કૃત ભાષામાં જ એને લાગુ કરવી જોઈએ. બધા જ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે. જે તમે ગીતાનો શ્લોક છે અને સંસ્કૃતમાં જયારે બોલીને કરશો, જો તમારા અંદર એક વિચાર જો ઉત્પન્ન થશે, જ્યારે તમારો મન આગળ વધશે, જેવી રીતે તમારી બુદ્ધિ પ્રગતિ કરશે, જેવી રીતે એ ધીરે ધીરે સમજશે, એવો બીજો કોઈ બી ભાષામાં ના થઈ શકે. એટલે આજે આપણા પાસે ટાઈમ છે અને ચોક્કસ દરેક શાળાની અંદર, દરેક સ્કૂલની અંદર ભાગવત ગીતા લાગુ કરવી જરૂરી છે. જી, સંસ્કૃતના શિક્ષકો, હું આવી સુરવીશભાઈ પાસે, સંસ્કૃતની શાળાઓને તાળા લાગતા જાય છે. સરકારી શાળાઓ કરતાં બહુ ઝડપથી સંસ્કૃત શાળાઓને, પાઠશાળાઓને તાળા લાગતા જાય છે. ગુરુકુળ કહીએ છીએ, જે ગુરુકુળ ના નામે જે લોકોને માન્યતા આપીએ છીએ, એ ગુરુકુળ કેટલા અર્થમાં છે? કારણ કે સંસ્કૃતની ગેરહાજરીથી ગુરુકુળ સંપૂર્ણ ન કહેવાય. કોઈ ચોક્કસ સંપ્રદાયો દ્વારા ગુરુકુળ ખોલવામાં આવે છે, પરંતુ આપણી અસલી જે પાઠશાળા હતી, દ્રોણાચાર્ય અર્જુન અને દુર્યોધન બનીને વિદ્યા આપી હતી, એ જમાનાનું જે ગુરુકુળ હતું, ઇંગ્લિશ મીડિયમ જેમાં ચાલતો હોય એને ગુરુકુળ ના કહે. ગુરુકુળ તો આપનું બિલકુલ આપ સાથે સહેમત છું. ગુરુકુળ તો ત્યારે જ છે કે એની અંદર સંસ્કૃત વિષય હોવો જોઈએ. તમે ભણાવો ઇંગ્લિશ છો, તમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમ ચાલે છે અને તમે કહો છો ગુરુકુળ છે, આ કેવી રીતે છે ભાઈ? આ બિલકુલ નહીં. એમાં સંસ્કૃત હોય તો જ ગુરુકુળ કહેવાય. એટલે ઉર્વિશભાઈને હું એ જ પૂછવા માંગુ છું કે ભગવદ્ ગીતા એ સંસ્કૃતની ગેરહાજરીમાં અધૂરી છે, તો સંસ્કૃત પણ જોડે જોડે ફરજિયાત ન કરીએ તો આ પ્રયાસો અધૂરા છે એમ લોકો માને છે. આપ શું માનો છો? આપનો અભિપ્રાય શું છે? છે પદ્મકાંતભાઈ, એમાં સંસ્કૃત અને સંસ્કૃતિ એને જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલે આ જે પાઠ્યપુસ્તક બહુ જ ફાઉન્ડેશન લેવલે, પાયાના સ્તરે જે આવ્યું, પહેલો ભાગ જે આવ્યો, 6ઠ્ઠા ધોરણથી એની શરૂઆત થાય છે. એનું પ્રથમ પ્રકરણનું આપણે ઉદાહરણ લઈએ તો ઉપમન્યુ નામના એક વિદ્યાર્થી જે આશ્રમ શાળામાં રહે છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે પોતે એ વિદ્યા ગ્રહણ કરે છે. એ ચેપ્ટરના અંતમાં 3 શબ્દ કર્યા છે કે સંયમ, શિસ્ત અને સલાહ. એનું મહત્વ સમજાવ્યું છે. એ પાયાના સ્તરે વિદ્યાર્થીને સંસ્કૃતમાં પણ સમજે, પોતાની ભાષામાં પણ સમજે, એનું ઉદાહરણ પણ સમજે અને એના આધારે પ્રવૃત્તિ શું થઈ શકે એ વાત પણ સમજે, એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ વાત, આયોજન બરોબર છે, પણ એનું અમલ હજી શરૂ થયો છે. એ દિશામાં આપણે કાર્ય કરી રહ્યા છીએ. હવે સલાહની વાત આવે છે તો સલાહમાં એમણે એમ કહ્યું છે, ત્યાં કૃષ્ણત્વની વાત છે કે શ્રી કૃષ્ણને શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને સલાહકાર તરીકે એમને ઉચ્ચ વ્યાસપીઠ આપી. એ જ વાત અત્યારે સલાહકાર, કોની સલાહથી શું થઈ રહ્યું છે? તો આજે પરમ પૂજ્ય મોરારી બાપુએ એક સંસ્કૃતિને એક સલાહ આપી છે, એક કૃષ્ણત્વ પ્રગટ્યું છે કે આ વાત આપણે બરાબર કરી છે, બધી સિદ્ધાંતિક રીતે વાત બરોબર છે, પણ એ વિદ્યાર્થી સુધી એની કોઠાસૂઝ વિકસે, એના સુધી એ પહોંચે, એના વાલી સુધી પહોંચે, એ શિક્ષકે સમજાવી કોના થકી પહોંચે? કોના થકી પહોંચે? પંડિત, પ્રકાંડ પંડિત, મારું એ જ કેવું છે, પ્રકાંડ પંડિત વિના એ વાત, જે સંસ્કૃતિ, જે સંસ્કૃતિની વાત કરો છો, જે ભગવદ્ ગીતાની વાત કરો છો, એ અધૂરી પધૂરી પહોંચે.
પૂરી ન પહોંચે, સંસ્કૃતના પ્રકાંડ પંડિત થકી જે પહોંચે એ માટેના પ્રયાસો નથી થયા. હા, તો એક વર્ષ પૂરું થયું પછી આપણે વિચાર આવે ને પછી એ દિશામાં વિચારીએ એનો અર્થ શું પૂરી થઈ? હા, એટલે આપણે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આપણે પહેલા 6 અધ્યાયનો આ પ્રથમ ભાગ છે, 6 થી 8 ધોરણમાં. અને એ ઓરેશભાઈ, હજી પ્રયોગ હું તમને ફરીથી મારી વાત હું ફરીથી કરું કે પ્રકાંડ પંડિત જે સંસ્કૃતના જાણકાર છે, જે ભગવદ્ ગીતાના જાણકાર છે, એવા આપણા ગુરુજનોની મદદ લઈને એમની સલાહ લેવામાં આવી નહીં. એમની મદદ લેવા માટેનો કોઈ પ્રયાસ નથી તો ત્યાં ક્યાંક ખોટ પડે છે. ઈરાદો ભલે ખોટો ના હોય, પદ્ધતિ ખોટી છે. હા, એટલે ચોક્કસ એ પ્રયત્ન પણ થઈ રહ્યા છે, કારણ કે ટ્રેન ધ ટ્રેનર, એટલે શિક્ષકને પણ શિક્ષણ આપવું પડે છે અમુક વખત જ્યારે નવા વિષયો આવતા હોય છે. તો ભગવદ્ ગીતા સંકલિત સ્વરૂપે જ્યારે 7 વર્ષ સુધી એ ભણવાના હોય તો એના માટે શિક્ષકની સજ્જતા પણ એક મહત્વનો વિષય છે. અને ચોક્કસ શિક્ષકની એમાં સજ્જતા, જી સુરેશભાઈ, એવું ન થઈ શકે, એવું ન થઈ શકે કે આપણા નેતાઓ છે એ કોમન મેન માટે આઇકોન હોય છે. જે લોકો પાસે દારૂની પરમિટ છે, તબિયતના કારણોસર કે એવા કારણોસર આસાનીથી મળી જતી હોય છે, પણ મોટાભાગે દારૂની પરમિટ વાળા સાંજે 6 વાગ્યા પછી કંટ્રોલમાં હોતા નથી. આવા લોકોને મંત્રીમંડળમાં ન લેવા જોઈએ. આવી કોઈ ફોર્મ્યુલા પણ હવે અમલમાં લાવવાની જરૂર ઊભી થઈ છે. એની સાથે સંકળાયેલો બીજો પ્રશ્ન, અઠવાડિયામાં એક સ્વાગતમ કાર્યક્રમ મુખ્યમંત્રી કરતા હોય છે. તમામ મંત્રીમંડળની એક બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે. તો એક દિવસ નક્કી કરીને એક દિવસના માત્ર 2 કલાક ભગવદ્ ગીતાનો સાર આપણા કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, સચિવોને આપવામાં આવે. ચિંતન શિબિર 12 મહિનામાં એક વખત ખાધું પીધું ને રાજ કર્યું જેવી નથી કરવી. સાચા અર્થમાં ભગવદ્ ગીતાનું એમને સારાંશ આપવામાં આવશે તો પ્રજાલક્ષી વધુ બની શકે આપણા નેતાઓ, આપણા મંત્રીઓ. એ માટેનો પ્રયાસ થવો જોઈએ. એવી લાગણી સાથે આપ સંમત કેટલા અંશે છો? ચોક્કસ અમે સંમત છીએ, અને એટલા માટે જ મેં અગાઉ કહ્યું, પ્રથમ પ્રકરણનો પ્રથમ ફલશ્રુતિ એ છે શબ્દ રૂપે આવ્યું છે સંયમ. એટલે આપનો પ્રથમ પ્રશ્નનો જવાબ એમાં આવી જાય છે, સંયમ. બીજી વાત છે કે કર્મયોગીની વાત છે, તો આ તો કર્મનો સિદ્ધાંત છે. આ થિયરી ઓફ વર્ક છે ગીતા, અને એ કર્મયોગી સિદ્ધાંતના આધારે પ્રત્યેક કર્મચારી હોય કે નાગરિક હોય એના સુધી એક કર્મ ભાવના, એક કર્મશીલ સંસ્કૃતિ આપણે કેવી રીતે બનાવી શકીએ, એક આદર્શ, એક મૂલ્યવાન સંસ્કૃતિ કેવી રીતે બનાવી શકીએ, એ દિશામાં પ્રયાસ તો ચોક્કસ શરૂ થયો છે. અને એમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદીજી હતા મુખ્યમંત્રી તરીકે ત્યારે 2003-4માં એમણે આ અભિયાન શરૂ કર્યું છે કે માત્ર કર્મચારી કે અધિકારી કે આઈએએસ ઓફિસર્સ નહીં, સનદી અધિકારી નહીં કે જ્યુડિશિયલ ઓફિસર્સ નહીં, પરંતુ કેબિનેટ અને મુખ્યમંત્રી પોતે પણ એ કર્મયોગી શિબિરમાં કે શિબિરમાં જોડાય અને ચિંતા કરે. આ પ્રયત્ન પણ ચાલુ જ છે. એક કર્મયોગી શિબિર થાય છે, એનો ખર્ચો આપને ખબર છે કેટલો થાય છે? ત્રિવેદી સાહેબ, પછી 5 લાખ. ઋષિ મુનિની જેમ રહેવું જોઈએ, ઋષિ મુનિની જેમ રહેવું જોઈએ. જલસા માટે કર્મયોગી શિબિર ના થવી જોઈએ. સાચી વાત છે. અને 6 કરોડ લોકોની જવાબદારી ધુરા જે સંભાળે છે, જે તંત્ર છે, જે રથ છે, એ વહીવટી તંત્ર છે. અને એ વહીવટી તંત્રના સલાહકાર તરીકે મંત્રીમંડળ છે. અને એ સમગ્ર વ્યવસ્થામાં કર્મશીલતા કેવી રીતે વધે, એ સરકારનો, ભારતીય જનતા પાર્ટીનો, તો મારો મોદીજીનો મુદ્દો એટલો જ હતો હરીશભાઈ કે નિયમિત રીતે દર મહિના, દર અઠવાડિયે 2 કલાક રીબીન ઓછી કપાશે તો ચાલશે, લોકો કાપી લેશે. સ્થાનિક નેતાઓને મોટા ભાવ બનાવવાનો. હવે તો ખાલી શૌચાલયની રીબીન કાપવાનું જ બાકી રહી છે, એટલી બધી રીબીનો કપાઈ રહી છે. ત્યારે રીબીનો કાપવાના બદલે માત્ર અઠવાડિયાના 2 કલાક ભગવદ્ ગીતાનો સાર યોગી દેવનાથ બાપુ જેવા સંતોને બોલાવીને, મોરારી બાપુ જેવાને બોલાવીને, રમેશ ઓઝાને બોલાવીને એમની પાસેથી જ્ઞાન મેળવવામાં આવે તો કમસે કમ કરપ્શન ઘણું બધું, હું એમ નથી કહેતો ટોટલ કરપ્ટ છે, પણ જે થોડા ઘણા અંશો રહેલા હોય, જીન્સમાં રહી ગયેલા હોય કે કોઈ પણ રીતે રહ્યા હોય, એ દૂર થાય એમ એવો એક ભાવ હતો. અને આપ એમાં સંમત છો કે
ભગવદ્ ગીતાનું જ્ઞાન કે એ થવું જોઈએ. કર્મયોગી શિબિર પર આપ વાત લઈ ગયા, પરંતુ પૂરી વાત તો જ પૂરી થાય કે જો આનું વ્યવસ્થિત જ્ઞાન નિયમિત રીતે અપાતું હોય. ડોક્ટર નિકુલભાઈ, કોંગ્રેસ પણ આવી શિબિરોમાં જવાનું પસંદ કરશે જો સરકાર આયોજન કરે તો? વ્યક્તિત્વ નિર્માણનો શિબિર કોઈ બી હોય તો કોઈ બી વ્યક્તિ જવાનું પસંદ કરશે જ. અને જ્યારે એ વ્યવસ્થા એવી હોય કે આવનારા દિવસોમાં એ સમાજની વ્યવસ્થાને ઉત્કૃષ્ટ બનાવશે, તો કોઈ બી વ્યક્તિ આજની તારીખમાં બી સમજી લો કે હું કોંગ્રેસમાં છું, પણ કશે બી જ્યારે વ્યક્તિત્વ નિર્માણનું કાં તો ટ્રેનિંગના જે બી કોઈ સેમિનાર્સ હોય તો અમે અટેન્ડ કરતા હોઈએ છીએ, જેનાથી તમારા જ્ઞાનવર્ધક, તમારી અંદરના જે સંસ્કાર, તમારા અંદરના મૂલ્યો, તમે આવનારા દિવસોમાં કેવી રીતના સમાજને ઉપયોગી થશો, કેવી રીતના તમે કાર્ય કરશો, કેવી રીતના કર્મ કરશો, એ બધી જ વસ્તુ અંદર તમને ઘણી બધી વસ્તુ શીખવા મળે. એટલે ટ્રેનિંગ ઓલવેઝ હંમેશા આવકારદાયક હોય છે. અને કોંગ્રેસની અંદર બી ઘણીવાર શિબિરો થતી હોય છે, અને હું પોતે બી ટ્રેનિંગ્સ લેવા જઉં છું કોંગ્રેસની અંદર, અને અમારા જે બી કાર્યકરો છે એને બી ટ્રેનિંગ આપું છું. એની અંદર ઘણીવાર આપણા ઉદાહરણો જે હોય છે એ બધા સંસ્કારને રિલેટેડ ઉદાહરણો હોય છે, ને આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. તો ડેફિનેટલી યસ, હું રેકમેન્ડ કરીશ, આપ જઈશ બી કરો અને પ્રયત્ન બી કરીશ કે જ્યારે આવું કોઈ હોય ત્યારે થશે. બીજી વસ્તુ વાત કરવા માંગીશ કે નવી શિક્ષણ નીતિમાં સરકારે કીધું છે કે 3 ભાષાનો ઉપયોગ થવો જોઈએ. એમાં પ્રાથમિક જે છે પ્રાદેશિક ભાષા, એક રાષ્ટ્રીય ભાષા. તો ત્રીજી ભાષા તરીકે શું આપણે ઇંગ્લિશને રાખવું જોઈએ કે સંસ્કૃતને રાખવું જોઈએ? ખૂબ જ હવે મોટો ડિબેટેબલ પ્રશ્ન બની ગયો છે. કારણ કે શૈક્ષણિક વ્યવસ્થાની વાત આવે ને એની અંદર સંસ્કૃત વિષયની વાત આવે, તો કેમ ના આપણે એને બાળપણથી, તમે જે બીજ બોવવાની વાત કરો છો, તો એ બીજ નાનપણથી જ વિદ્યાર્થીમાં કેમ એને સંસ્કૃત, મને નથી આવડતું સંસ્કૃત, હું 8મા ધોરણમાં ભણ્યો હતો અને થોડું ઘણું કદાચ મને શબ્દો કેવા યાદ હશે. તમે વાંચન કરવાનું કહો તો કદાચ થોડું ઘણું તૂટ્યું ફૂટું વાંચી લઈશ, પણ ડેફિનેટલી હવે સમય જે રીતના બાપુ કે છે, જો ખરેખર આપણા જે સંસ્કાર જે છે એને વણોટવા હોય અને આપણી જે સંસ્કૃતિને લાવવું હોય, તો સંસ્કૃત વિષય આપણા આચરણમાં લાવવું પડશે અને એને ટ્રાન્ઝિશન પીરિયડમાં લાવવું પડશે. તો જ એનો ખરેખર શું કહેવા માંગે છે ખ્યાલ આવશે. કારણ કે આપણે જ્યારે ધર્મની વાત કરીએ છીએ ને, તો જે બાળક છે એનો ધર્મ છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું, અને એ જ રીતના રામ ભગવાને પોતાના ધર્મ નિભાવી અને વનવાસમાં ગયા હતા. જ્યારે અર્જુન એ બાણ મૂકી દીધું, તો કૃષ્ણ ભગવાને એને એનો ધર્મ સમજાવ્યું કે તારો ધર્મ છે કે આ તારે કરવું પડશે. તો આપણે સૌએ સમજવાનું છે કે રિયલ ધર્મ શું છે. મારો સમજી લો, અત્યારે હું ડિબેટમાં છું, કોંગ્રેસને પ્રતિનિધિત્વ કરું છું, તો મારો ધર્મ છે કે મારે લોકોને સાચી અને સચોટ શું કહેવાય કે સમજ આપવી જોઈએ કે ખરેખર કર્મ શું છે, ધર્મ શું છે. એટલે મારા જ્ઞાન પ્રમાણે જે બી આપણા સનાતન ધર્મની વાત કરીએ, તો વર્ણ વ્યવસ્થાની અંદર ધર્મની જ્યારે વાત કરવામાં આવે છે, તો એવું માનું છું કે તમે તમારું કાર્ય ઉત્કૃષ્ટ કરો અને નિષ્ઠાથી કરો, એ જ આપણને ધર્મ શીખવાડી રહ્યું છે. પણ આ ધર્મના વાડામાં આપણે બધા બંધાઈ ગયા છે અને એના લીધે ઘણી તકલીફો ઊભી થઈ રહી છે. ધર્મના કદી વાડા ન હોય. ધર્મ આપણને નિસરણી કહેવાય અને એ આપણને જીવન જીવવા માટેની સાચી પદ્ધતિ તરફ દોરી હિન્દુ, જાય. મુસ્લિમ, શીખ, ઈસાઈ એ બધા ના, હિન્દુ ધર્મની વાત કરું મુસ્લિમ છું. મારો સવાલ એ સવાલ છે, મતલબ એ હતો. એટલે બીજા લોકોને જે કરવું એ કરે. હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, આપ મારી વાત સાથે સમજતો છો ડોક્ટર નિકુલભાઈ, કે હંમેશા હું સહિષ્ણુ રહ્યો છે. હું બધા કેટલાય ધર્મની આક્રમણો વાત કરી રહ્યો 3000 છું કે વર્ષથી હિન્દુ, આપણા ઉપર થયા, કેટલાય આક્રમણો થયા, પણ છતાંય આપણે એ આક્રમણમાં હિંસા આચરી નથી. લડ્યા હશું, યુદ્ધો થયા હશે, પરંતુ આપણે સહિષ્ણુ થયા છીએ. અને સહિષ્ણુ હોવાના કારણે આપણા ઉપર એ લોકો રાજ કરી ગયા. આ વાત પણ આપણે શીખવાની જોઈએ. આપનો સંદર્ભ હું સમજ્યો છું. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી એ બધાને દૂર રાખીને સનાતન ધર્મને ઊંચી ઉંચીરો બનાવવા માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. ખૂબ સરસ ચર્ચાઓ થઈ. ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. ફરી મળતા રહીશું નવા વિષય સાથે પાવર પ્લે કાર્યક્રમમાં. અત્યારે રજા આપશો. નમસ્કાર.